15મી ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિનો માહોલ હોય છે ત્યારે દરેક હૃદયમાં દેશ પ્રત્યેની દેશભક્તિ જાગૃત હોય છે। તો તે પ્રસંગે આ શાયરી કહીને તમે તાળીઓ પડાવી શકો છો કે જિંદગીમાં એક રવાની હોય છે, જિંદગીમાં એક રવાની હોય છે, દરેકની કોઈ કહાની હોય છે। કાર્યક્રમ આગળ વધારવા પણ તમારી તાળીઓની મહેરબાની હોય છે। અને એ જ રીતે જ્યારે તમારા માટે તાળીઓના ગડગડાટ થશે, જ્યારે તમારું મનોબળ ચરમસીમા પર હશે અને તમે લોકોના હૃદયમાં એવો ઉત્સાહ જગાડશો કે દરેક જણ કહેશે કે ભાઈ શું વાત છે। અને હવે બીજી એવી જ એક શાયરી પ્રસ્તુત કરું છું તમારા માટે કે મારા મનમાં કેટલી છે દેશભક્તિ બતાવો કઈ રીતે, મારા મનમાં કેટલી છે દેશભક્તિ બતાવો કઈ રીતે, બેઠા છે બધા પણ સહુને હું હૃદય લગાડું કઈ રીતે। એકથી એક ખાસ છે બાકી પ્રોગ્રામમાં પ્રસ્તુતિઓ, પણ તાળીઓ વગર કાર્યક્રમ આગળ વધારો કઈ રીતે। મિત્રો, તમારી તાળીઓ અમારું મનોબળ વધારે છે, અમારામાં જોશ પેદા કરે છે। તમે આ રીતે બોલીને તમારું એન્કરિંગ ચાલુ રાખી શકો છો। અને હવે અંતે હું દેશભક્તિની શાયરી સાથે વિદાય લઈશ। વિડીયો પસંદ આવે તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો કે છે તમન્ના મનની મારી દેશના કોઈ કામ આવું, છે તમન્ના મનની મારી દેશના કોઈ કામ આવું, હોય ચર્ચા દેશભક્તિની તો ત્યાં મારું નામ લાવું। અને મા ભારતીના ચરણોમાં છે વંદન હજારો મારા, ખ્વાહિશ એટલી જ કે તારા ચરણે ઓળી તિરંગો સૂઈ જાવો, છે તમન્ના મનની મારી કે દેશના કોઈ કામ આવું। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।